ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત સિનિયર સિટીઝન માટે એક દિવસના પ્રવાસનું આયોજન કરાયું। 100 વૃદ્ધોએ પ્રવાસ કર્યો। પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા સફેદ રણ તથા કાળા ડુંગર મધ્યે સિનિયર સિટીઝન માટે સુરક્ષા સેતુ યોજના અંતર્ગત પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ તરફથી એક પ્રવાસનું આયોજન કરાયું, જેમાં સિનિયર સિટીઝને ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોલીસ અને પ્રજા વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બને તેવો સંદેશ આપ્યો હતો। સિનિયર સિટીઝન માટે ખાસ આજે કેટલાય વર્ષો પછી એમ કહીએ કે કચ્છમાં પહેલી વાર કોઈ પોલીસ ખાતા તરફથી અમારા માટે પ્રવાસ કર્યો હોય તો આ પહેલો દાખલો છે। અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ। અમારા 100 ને લગભગ 5 થી 10 સિનિયર સિટીઝનો કાળા ડુંગર જશે અને ત્યાંથી ધોરડો જશે। તેમાં પોલીસ તરફથી બધી વ્યવસ્થા કરવામાં આવી છે। અમે જોઈએ છીએ તો સવારનો નાસ્તો, બપોરના જમણ અને સાંજના અમે પાછા રિટર્ન થશું લગભગ 6:30 વાગે। એ રીતે કચ્છ પોલીસે અમને આનંદ થાય, અમને તંદુરસ્તી વધે એ માટે ખાસ ખ્યાલ રાખ્યો। તેથી પહેલાં પણ અવારનવાર અમારા માટે કાર્યક્રમ કર્યા જ કરે છે। અને આ જે કચ્છ પોલીસે અમારા સિનિયર સિટીઝનો માટે જે આ પ્રોગ્રામ રાખ્યો છે એનાથી અમારા સિનિયર સિટીઝનોને અનહદ ખુશી થઈ છે અને એ લોકોને ઘણી હિંમત આવી ગઈ છે કે આવા સમયમાં પોલીસ આપણે સિનિયર સિટીઝનોને આટલો સાથ આપે છે, જેનાથી આપણે કોઈ ભય નથી, ભયમુક્ત અમે થઈ ગયા છીએ હવે અને અમે બહુ ખુશ છીએ। આજે સિનિયર સિટીઝનો જે આપણા છે અહીંના પશ્ચિમ કચ્છના, એમને પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું। એક દિવસીય પ્રવાસ માટે જિલ્લા એસઓજી તરફથી આયોજન હતું। ખાસ કરીને સિનિયર સિટીઝન આપણી એક જવાબદારી છે, તો એ પણ સારી રીતે જીવન જીવે અને પોતાની લાઈફને એન્જોય કરે એના માટેનું આખું આયોજન। હા, મિત્રતા તો 100% જળવાશે અને એ લોકો પોતે સુરક્ષિતતાની પણ થોડીક લાગણી અનુભવશે કે ભાઈ જેને ખરેખર કોઈ પોતાના પરિવારજનો સાથે ન હોય તો એમને ખાસ કરીને એવું અહેસાસ થશે કે મારી સાથે પણ કોઈ છે। Ma Developers, we do all construction work everywhere in Kutch. Ma Developers, સુથરીવાડા હાઉસિંગ ડેવલપર્સ એન્ડ રિનોવેશન। મકાન, દુકાન, પ્રવેશદ્વાર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને ઇન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે મા ડેવલપર્સ। ઇન્જિનિયરોના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું બાંધકામ તથા રિનોવેશનનું કામ કરવાનું વિચારી રહ્યા હો તો મા ડેવલપર્સની એકવાર અવશ્ય મુલાકાત લ્યો। અમારું કન્સ્ટ્રક્શનનું કામ હાલમાં કાંડાઘરા, નલિયા, ભુજ, સુથરીમાં ચાલી રહેલ છે। સ્થળ D123 કતિરા કોમ્પ્લેક્સ, પ્રમુખસ્વામીનગર, ભુજ, કચ્છ। સંપર્ક જયંતસિંહ જેઠુભા ચાવડા, મોબાઈલ નંબર 9825885098। ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડમાં ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે। રઘુવીર સેના દ્વારા આયોજન। રઘુવીર સેના દ્વારા ભુજ મધ્યે ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે। ડે નાઇટ આ ટુર્નામેન્ટમાં ફેમિલી તથા 11 વચ્ચે મેચ યોજાઈ હતી। 29/1/2014ના ફાઇનલ મેચ રમાશે। કેપિટલ ગ્રુપ દ્વારા આ ક્રિકેટ મેચ માટે સહયોગ આપવામાં આવી રહ્યો છે। આજની આ ટુર્નામેન્ટ રઘુવીર સેનાનો લગાતાર ચોથો દિવસ છે ટુર્નામેન્ટનો અને સફળ આયોજન જઈ રહ્યો છે। આપ સર્વે જ્ઞાતિઓનો સાથ સહકાર મળ્યો છે લોહાણા જ્ઞાતિનો, એના લીધે આ સફળ આયોજન કરી રહ્યા છીએ અમે। આજનું આયોજન ફેમિલી 11 અને ઠક્કર 11 વચ્ચે રમાઈ રહી છે। ટુર્નામેન્ટની ફાઇનલ 29 તારીખના રમાડવામાં આવશે। અમારી આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કેપિટલ એસોસિએટ ભુજ, જીતેનભાઈ રેલોન, નીરવભાઈ રેલોન, દીપકભાઈ સોતા, વિષ્ણુભાઈ, શશીભાઈ, બળવંતભાઈ, દિનેશભાઈ મીરાણી, દીપકભાઈ ચંદે તથા જ્ઞાતિના અન્ય સર્વેનો સહકાર મળી રહ્યો છે। ખાસ કરીને અમને જયેશભાઈ સત્તે બાપા દરડોના માર્ગદર્શન હેઠળ અમે આ ટુર્નામેન્ટ લગાતાર બીજા વર્ષે રમાડી રહ્યા છીએ।
મહારાજા રેસ્ટોરન્ટ. ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. આરામદાયક બેઠક વ્યવસ્થા. મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર એસટી આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349, 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય મંદિરની 2 કન્યાઓએ યોગમાં રાષ્ટ્રીય કક્ષાએ ઝળકીને રજત ચંદ્રક મેળવ્યો. ભુજની સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયની 24 દીકરીઓ રાષ્ટ્રીય લેવલે સ્પર્ધામાં ભાગ લેવા ગયેલ. તેમાંથી કેરાઈ ભાવના મંજી તથા રાઘવાણી કાજલે યોગાની સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવી કચ્છ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. સ્વામિનારાયણ કન્યા વિદ્યાલયની દીકરીઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ખૂબ જ સ્પર્ધાઓ જીતી અને કૌશલ બતાવે છે. આ બંને વિદ્યાર્થીઓને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. યોગાની ઇવેન્ટની અંદર સમગ્ર રાષ્ટ્રમાં આ બંને દીકરીઓએ રજત ચંદ્રક પ્રાપ્ત કરી અને સંસ્થાનું, સમગ્ર કચ્છ જિલ્લાનું અને ગુજરાતનું જે ગૌરવ વધાર્યું છે. તો આ 2 દીકરીઓ ગઈકાલે જ રમીને આવી ત્યારે સંસ્થા પરિવાર વતી એમના સન્માન અને એમને શુભેચ્છા આપવા માટેનો એક પ્રોગ્રામ હતો. રાજ્ય લેવલે જિલ્લામાંથી ચેમ્પિયન થઈ અને રાજ્ય લેવલે રમવા ગઈ હતી. એની અંદરથી 80 દીકરીઓએ રાજ્ય લેવલે નંબરો પ્રાપ્ત કર્યા છે. એમાંથી 70 દીકરીઓ રાજ્ય લેવલની ઇવેન્ટમાં ફર્સ્ટ નંબરના અંદર પણ નંબરો મેળવેલ છે. અને રાજ્ય લેવલે નંબર મેળવ્યા પછી રાષ્ટ્રીય લેવલે આ સંસ્થાની 24 દીકરીઓ રમવા ગઈ હતી. એમાં યોગાની અંદર અમારી આ બંને દીકરીઓએ રાષ્ટ્રની અંદર રજત ચંદ્રક પ્રાપ્ત કરી અને સમગ્ર કચ્છ જિલ્લાનું અને ગુજરાતનું નામ રોશન કરેલ છે. કેરે ભાવના મંજીભાઈ યોગાસનમાં ભાગ લીધો હતો અને અમદાવાદ રમવા ગયા હતા. તે યોગાસન ટીમમાં તે બહુ સારું લાગ્યું હતું. મારું નામ રાઘવાણી કાજલ ધ્રજલાલ છે. હું બળદિયાથી અભ્યાસ કરું છું. મેં અમદાવાદ ખાતે યોજાયેલ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં અલગ અલગ રાજ્યમાંથી આવેલ એમાંથી બીજો નંબર પ્રાપ્ત કરેલ. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈપણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલથી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. સીસીસી ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013. વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ. તે ઉપરાંત ડિગ્રી તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના કમ્પ્યુટરના વર્ગો શરૂ થઈ ગયેલ છે તથા ધોરણ 8 થી FY/SY TYના વર્ગો પણ શરૂ થઈ ગયેલ છે. કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, DTP, ફોટોશોપ, VB, જાવા, નેટ, C++, MS ઓફિસ વગેરે. વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે. સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે. વહેલાથી પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. ભુજમાં આવેલ વોકવેમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર બાબતે જવાબદારો સામે ક્યારે પગલાં લેવાશે તે પ્રશ્ન ભુજના પ્રજાજનો પૂછી રહ્યા છે. ભુજના વોકવેમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર બાબતે ઘણી વિગતો બહાર આવી છે. સમગ્ર ભુજમાં આ પ્રશ્ન ગુંજે છે. ભ્રષ્ટાચાર આચરનારા લોકો સામે ક્યારે કાર્યવાહી થશે તેવું લોકો પૂછી રહ્યા છે. થોડા સમય પહેલા ચીફ ઓફિસરે આ અંગે કાર્યવાહી માટે ખાતરી આપી હતી. હવે ક્યારે આ બાબતે કાર્યવાહી થશે તે જોવાનું રહ્યું. મા ન્યૂઝની ટીમ ફરી તમને એક વખત વોકે ઉપર લઈ આવી છે અને ખાસ કરીને બતાવવામાં આવે છે કે થોડા સમય પહેલાં પણ ભુજના ચીફ ઓફિસરે વાત કરી હતી કે જે આમાં
જવાબદાર હશે આ ભ્રષ્ટાચારમાં એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને એના ઉપર પગલાં લેવામાં આવશે. જો દોષી હશે તો એને સસ્પેન્ડ કરવામાં પણ આવશે. તો ભુજના લોકોની માંગ એવી છે કે ઇન્ક્વાયરી કરવામાં આવશે, પણ ક્યારે આવશે? ટુરિસ્ટ આવે છે એમ થાય છે કે ભૂકંપ વખતે ભૂકંપ થયો ત્યારે ખંડેર બની ગયું છે, પણ ખૂબીની વાત તો એ છે કે આ 12 મહિના પહેલાં જ બનેલું છે. આ ભૂકંપમાં નુકસાન નથી થયા ને આ ભ્રષ્ટાચારના કારણે મેક્સિમમ વસ્તુ પડી ગઈ છે. ભુજ નગરપાલિકાના પદ અધિકારીને એટલો સમય પણ નથી કે અહીંયા આવીને જોઈએ કે કેટલી નુકસાની થઈ છે. જેટલી નુકસાની થઈ તો ઠીક છે, પણ વધારે નુકસાન ન થાય એના માટે ચોકીદાર રાખવો જોઈએ એ પણ નથી. તો ભુજ નગરપાલિકા શું કરવા બેઠી છે? એક બાજુ વિકાસની વાત કરે છે અને ચૂંટણી આવી રહી છે ત્યારે શું વોકવે બતાવીને મત માંગશે કે અમે ભુજમાં ખૂબ જ વિકાસ કર્યો છે? શું વિકાસ કર્યો છે તમે વોકવે જોઈને સમજી શકો છો કે માત્ર ભ્રષ્ટાચાર જ કર્યો છે. હવે પબ્લિક પણ જાગૃત થઈ ગઈ છે અને પબ્લિકની પણ એક માંગ છે એવી કે માત્ર ખાલી વિકાસની ખોટી વાતો કરો નહીં, કોઈ સારી કામગીરી બતાવો અને વોકવેમાં જેટલા પણ ભ્રષ્ટાચારી છે એના ઉપર તાત્કાલિક અસરથી કાર્યવાહી થવી જોઈએ અને જેટલા પણ ગુનેગાર હોય બધાને પિંજરામાં પૂરો, એવી લોક માંગણી છે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનું અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની એલસીડી, એલઈડી, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. ભુજમાં ભૂગર્ભ વીજ લાઇન વિવાદ અંગે માન્યુઝ દ્વારા 4 ડિસેમ્બર 2013ના અહેવાલ પ્રસારિત થયેલ હતો. તે વિવાદ ઉકેલાયો છે. અંતે નગરપાલિકાએ લોકહિતમાં નિર્ણય લીધો. ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડથી લાલન કોલેજ સુધી કેબલ વાયર પાથરવા માટે વીજ કચેરી તથા નગરપાલિકા વચ્ચે છેલ્લા 6 માસથી વિવાદ ચાલી રહ્યો છે. વીજ વિભાગ 18 લાખ જમા કરાવે તો નગરપાલિકા તરફથી ફૂટપાથ નીચે લાઇનો પાથરવાની મંજૂરી અપાશે તેમ નગરપાલિકાએ પત્ર લખ્યો હતો. જ્યારે વીજ કંપનીનું નગરપાલિકા પાસે 45 કરોડની જંગી રકમનું માંગણું છે. તેમ છતાં માત્ર 14 લાખની રકમ ભરવાના વિવાદમાં ભુજનગરનું વિકાસનું મોટું કામ સ્થગિત થઈ ગયું છે. ભુજનગરના 20,000 ગ્રાહકોને સતત વીજ પ્રવાહ મળી રહે તે માટે અતિ આવશ્યક આ પ્રગતિનું કામ રોકાયું છે. હવે આ કામ શરૂ થશે તેવી આશા બંધાઈ છે. માન્યુઝે સમગ્ર પ્રશ્ન 4/12/2013ના લોકો સમક્ષ રજૂ કરેલ હતો. તેનો પડઘો પડતા પ્રશ્ન ઉપર કાર્યવાહી થશે તે આનંદની વાત છે. જ્યુબિલી ગ્રાઉન્ડથી લાલન કોલેજ સુધી કામ અટકેલું છે એ બાબતે નગરપાલિકા જે અમુક માણસો હોય કે ભાઈ તમે કોની પરમિશન છે ને એ બધા પ્રશ્નો ઉભા થતા, એ બાબતે અમે નગરપાલિકાને લેટર લખ્યું. નગરપાલિકાએ લેટર લખ્યા પછી નગરપાલિકાએ અમને એપ્રોક્સિમેટલી 14 લાખ રૂપિયાનું એસ્ટિમેટ આપ્યું છે. જે એસ્ટિમેટ અત્યારે આપણે જે જીબી વાળા છે જે અંડરગ્રાઉન્ડ કેબલ પાથરે છે જ્યુબિલીથી કરી અને લાલન કોલેજ સુધી, તો એની હજી પાથરવાના છે. તો અમે એને કાગળ મોકલાવ્યો છે લેખિતમાં કે જે નગરપાલિકાના જે 14 લાખ રૂપિયા જે ભરવાના થાય છે, તો આજે છેલ્લા 7 મહિના થયા એના તરફથી અમને કાંઈ જવાબ નથી. તો 14 લાખ રૂપિયા ભરી નાખે. હમણાંની પરિસ્થિતિ એ છે કે મારે પોલિટેકનિક ફીડર, કેમ્પ ફીડર બંનેની અંદર મેં અંડરગ્રાઉન્ડ કેબલ નાખ્યું હતું. એપ્રોક્સિમેટલી પોલિટેકનિક ફીડરની અંદર 2 કિલોમીટર હતો. એમાં મને કોઈ પ્રોબ્લેમ નહોતો અને એ અંડરગ્રાઉન્ડ કેબલ નાખી અને મેં અંડરગ્રાઉન્ડ કેબલનો પાવર સપ્લાય ચાલુ કરેલો છે હમણાં. અને કેમ્પ ફીડરમાં પણ મેં ચાલુ કરી દીધું છે. પણ લાલન ફીડર, સરપટ ફીડર અને ITI ફીડર અને ટાઉન હોલ ફીડર
એમાં જ્યુબિલીથી થોડો ડિસ્પ્યુટ હતો કે નગરપાલિકા એ વખતે અમને એનઓસી આપી નથી, પણ ટૂંક સમયમાં હમણાં સંકલનની મિટિંગ હતી કલેક્ટર સાહેબની ઓફિસમાં. એ વખતે આ મુદ્દાની અમારા ઓથોરિટીએ ચર્ચા કરી સાહેબોએ ત્યાં, ને એ વખતે ચીફ ઓફિસર સાહેબે એવી ચર્ચામાં કહેલું કે હવે અમે એનઓસી આપી દઈશું. અને જે અંડરગ્રાઉન્ડ કેબલ લાલન ફીડર, આઈટીઆઈ અને સરપટ એ 3 ફૂટપાથ ખોદી પડે એવું છે. તો એ બાબતે અમને એનઓસી આપે એટલે તાત્કાલિક અમે ત્યાંનું કામ ચાલુ કર્યું. તો 15 થી 20 દિવસની અંદર અંડરગ્રાઉન્ડ કેબલનું મારું પૂરું થઈ જશે. 7 કિલોમીટર કેબલ અંડરગ્રાઉન્ડ નાખવાનું બાકી છે, એ પૂર્ણ થઈ જશે. મતલબ કે अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, तो आप बिना समझ ही निकले. अरे क्या बात कर रहे हैं आप? एक मिनट समझाता हूँ. शर्मा जी, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी? हाँ हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. अरे कहाँ चल दिए यूराटोम लेने? समझदार लोगों की पसंद यूराटोम सोलर वाटर हीटर. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 94272 72620. ઈમેલ newvarshani.electrical@hotmail.com. ભુજ તાલુકાના જદુરાઈ ગામની બાજુમાં આવેલ સાપા ટીંબોની જમીન બોગસ દસ્તાવેજથી વહેંચવાનો વારસદારોએ આક્ષેપ કર્યો. ભુજ તાલુકાના જદુરાઈ ગામની બાજુમાં આવેલ સાપા ટીંબો ગામની જમીન બોગસ દસ્તાવેજ તથા ખોટી સહીઓ દ્વારા રેવન્યુ રેકર્ડમાં એન્ટ્રીઓ થવી તથા સમગ્ર જમીન વહેંચી નાખવી વગેરે રજૂઆતો આજે એસપી કચેરીમાં આવી. હુસેન થેબાએ સિલસિલાબંધ રજૂઆતો કરી હતી અને છેતરપિંડી કરનાર શખ્સો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હું અત્યારે ઓફિસે આવેલો છું. મારા પપ્પાની જમીન હતી સાપા ટીંબો ગામ જદુરાની બાજુમાં ભુજ તાલુકામાં. તો 1995માં દસ્તાવેજ બનાવેલું છે. જે તે વખતે જમીન મારા દાદાના નામની હતી અને બોગસ દસ્તાવેજ બનાવ્યું, મારા પપ્પાની સહી કરી. પછી મારા પપ્પા 97માં 10/1/97 ગુજરી ગયા. 10/1/97 ગુજરી ગયા પછી 98ની સાલમાં એ લોકોએ વારસાઈ એન્ટ્રી નખાવી. વારસાઈ એન્ટ્રીમાં કબૂલાતમાં પંચનામામાં મારા પપ્પાની બોગસ સહીઓ કરેલી અને પછી એ લોકોએ વેચાણ નોંધ નખાવી 301 નંબરની. તે ભુજના એક રાજગોર કરીને શૈલેષ દયારામ ગોર અને 2 પટેલ જે મિર્જાપરના, એ લોકોએ 135ની નોટિસમાં મારા પપ્પા મોહમ્મદ અબ્દુલ્લાની ખોટી સહીઓ કરી અને નોંધ પ્રમાણિત કરાવીને દસ્તાવેજ બનાવ્યું. પછી એ લોકોએ બોગસ વેચાણ કર્યું, બીજાને વેચાણ કર્યું. એનામાં બી મારા પપ્પાની બોગસ સહીઓ કરેલી છે. 281 નંબરની નોંધ મારા પપ્પાની બોગસ પડી રેવન્યુ રેકર્ડમાં. ફરિયાદ મેં ડીએસપી સાહેબને કરીએ, કચ્છ કલેક્ટર સાહેબને કરીએ, મામલતદાર સાહેબને કરીએ. પછી મેં બીજી અરજી કરી છે, આપણે રજિસ્ટર ઓફિસમાં કરેલી છે. 5 જગ્યાએ મેં અરજી કરેલી છે. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટી વેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ.
સેલ દ્વારા 142 બોટલ દારૂ પકડી પાડી ગાડી કબજે કરાઈ. કચ્છમાં દારૂનું દૂષણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. આજે 22/1/2013 રોજ ધાણેટી રતનાલ વચ્ચે પૂર્વ બાતમીના આધારે આરઆર સેલ દ્વારા 49,000નો શરાબ પકડી પડાયો છે. સાથે સાથે ઇન્ડિકા ગાડી નંબર GJ12AY 389 પણ કબજે કરી છે અને હરદીપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા તથા વિક્રમસિંહ જાડેજા જેઓ અંજાર તથા ખેડોઈ રહે છે તેમની અટક કરાઈ છે. આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. આજ રોજ તારીખ 22/1 રાત્રિના મહેરબાન શ્રી DIG સાહેબની કચેરીના આરઆર સેલના અધિક પોલીસ સ્ટાફના ફરિયાદી શ્રી સત રામસંગજી સાહેબજી સોઢા પોલીસ હેડ કોન્સ્ટેબલે રાત્રિ દરમિયાન કલાક 23:15 વાગે ધાણેટી રત્ના રોડ વચ્ચે આરોપી હરદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજા રે અંજાર, જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રહેવાસી મોટી ખેડોઈ, અશ્વિનસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રે અંજાર વાળાઓ પાસેથી પરપ્રાંતીય ઇંગ્લિશ ભારતીય બનાવટનો દારૂ બોટલ નંગ 142, બિયર ટીન નંગ 23, કુલ રૂપિયા 49,300, રોકડ રૂપિયા 9300, સેમસંગ મોબાઈલ અને ઇન્ડિકા કાર GJ12AY 389 નંબરની કિંમત ટોટલ રૂપિયા 4,59,600 મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને આ કામની આગળની તપાસ PSI શ્રી LR ડાભી ચલાવી રહેલ છે. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School managed by Vidya Education and Charitable Trust. Registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well-trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. ભુજ શહેરની મધ્યમાં હોસ્પિટલ રોડ પાસે દેસાઈ એકેડમીના આધુનિક સંકુલમાં અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426, 997998986110. વેબસાઇટ www.happyfacesbhuj.com. કન્ટેનરમાં ભળતી વસ્તુ આયાત કરી 5,32 લાખની ટેક્સ ચોરી પકડાઈ. જ્યારથી કન્ટેનરથી આયાતના નિયમો બન્યા છે ત્યારથી આયાતકારો વિવિધ તરકીબો અપનાવી આયાતના ડિક્લેર કરેલ માલ સામે અન્ય ભળતો માલ મંગાવી સરકાર સામે છેતરપિંડી કરે છે. આજે કંડલાથી સન એન્ટરપ્રાઇઝ નામની કંપનીના નામે 10,63,000નો વેસ્ટ પેપર મંગાવ્યો છે તેવું ડિક્લેર કર્યું હતું. પણ કન્ટેનર તપાસતા એક કન્ટેનરમાં મૂળ માલ અને 3 કન્ટેનરમાં વેસ્ટ પેપર સાથે વિદેશી બ્રાન્ડની સિગરેટ પકડાઈ હતી. એ રીતે તેના ઉપર ટેક્સ ગણતા 5,32 લાખની ટેક્સ ચોરી થઈ છે તેવી ગણતરી તપાસનીશ અધિકારીએ કરી છે. આ ગુના સબબ રવિશંકર યાદવની આરોપી તરીકે ધરપકડ કરાઈ છે. આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે. શિપિંગ કંપની મારફતે મુન્દ્રામાં એવું ડિક્લેરેશન આપ્યું હતું કે વેસ્ટ પેપર પોતે નિકાસ કરવા માગે છે, આયાત કરવા માગે છે અને 4 કન્ટેનરનું હતું. આ કન્ટેનર પરથી 1 કન્ટેનર નિકાસ થઈ ગયું હતું. 3 કન્ટેનર એ પકડાયા અને એમાં ચેક કરતા વેસ્ટ પેપરની સાથે એમાં 1,36,80,00,000 અને 80,000 જેટલી સિગારેટ મળી આવી. એક સિગારેટની કિંમત 5 રૂપિયા થાય છે. એ પ્રમાણે 6 થી 6.5 કરોડની સિગારેટ થઈ અને એના ઉપર એક સિગારેટ ઉપર 2 રૂપિયા અને 39 પૈસાની સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી થાય છે. એટલે લગભગ 5 કરોડ 5.5 કરોડ જેટલી આમાં ડ્યુટી ચોરી થાય છે. એટલે એને 3 દિવસ સુધી સતત એનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું, તપાસ કરવામાં આવ્યું અને એના ઉપર ખબર પડી કે દુબઈમાંથી એ માલ મગાવતો હતો અને એ દુબઈની પાર્ટીના એને સરનામા સુરેન્દ્રનગરની પાર્ટી આપ્યા હતા. એટલે આ રીતે એને ધરપકડ કરી અને જ્યુડિશિયલ કસ્ટડીમાં એને લઈ
અને મોકલી આપવામાં આવ્યો છે. એટલે આ કેસને 1 કરોડ રૂપિયા ઉપર નહીં હોતા એને કોર્ટે હાલના તબક્કે જ્યુડિશિયલ કસ્ટડી મોકલી આપ્યો છે. આજરોજ બપોરના બાતમીરાએ હકીકત મળેલી કે જુરા ગામની સીમમાં એક મોટું ટેલર કોલસા ભરવા માટે આવેલું છે, જેમાં બિનઅધિકૃત કોલસા ટ્રક મારફત લાવીને અને ટેલર ભરાય છે અને બાદમાં એની કાયદેસરની કાર્યવાહી જે તે વ્યક્તિ તરફથી થાય. જે આધારે અમે સ્ટાફ સાથે ગયેલા તો અમને એક ટેલર અને એક ટ્રક મળેલી, જેમાં ટ્રક છે એ વરનોરાનો છે અને ટેલર છે એ બહારનું છે, જે ભાડેથી આવેલું છે. અને એમાં બંને ટ્રકના ડ્રાઈવર અને 2 મજૂર એ લોકો મળેલા અને કુલ 660 બોરી કોલસા 99,000 રૂપિયાના અને ટેલર તથા ટ્રક 14 લાખ રૂપિયા, એમ કરીને 14,99,000 રૂપિયાનો મુદ્દામાલ શકપડતી મિલકત તરીકે કબજે કરેલ છે અને ચારેય આરોપીને 41 વંડી મુજબ અટક કરેલા છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. સુનંદા પુષ્કરના મૃત્યુનું રહસ્ય વધુ ગાઢ બન્યું. ફોરેન્સિક્સ એક્સપર્ટે જણાવ્યું કે ડ્રગ્સની ગોળી 225 થી વધુ લીધા બાદ જ મૃત્યુ સંભવ છે. ધરણા કર્યા બાદ કેજરીવાલની તબિયત બગડી, મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા. શશી થરૂરના પુત્ર શિવ મેનને આપી ક્લીન ચીટ, કહ્યું કે મમ્મી આત્મહત્યા કરી શકતી નથી. નરેન્દ્ર દાભોલકર મર્ડર કેસના આરોપીનો સનસનીખેજ ખુલાસો. એટીએસ ચીફે ગુનો કબૂલવા 25 લાખની ઓફર કરી હતી. બીજેપી ધારાસભ્ય કૈલાશ મેઘવાળ રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષ બન્યા. મહારાષ્ટ્રના થાણેમાં એક 10 વર્ષીય બાળકે દારૂ લાવવાની ના પાડતા તેના પડોશીએ તેને 5મા માળેથી ફેંકતા બાળકનું મૃત્યુ નિપજ્યું. આરોપીની ધરપકડ કરાઈ. સુરજ પંચોલીએ જિયા ખાનને આત્મહત્યા કરવા માટે ઉકસાવી હતી. મુંબઈ પોલીસનો ખુલાસો. પ્રસિદ્ધ તેલુગુ અભિનેતા નાગેશ્વર રાવનું આંતરડાના કેન્સરના કારણે 90 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. હવે હવાઈ સફર સસ્તું થશે. સ્પાઇસ જેટ, ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ ભાવમાં 50% થી વધુનો ઘટાડો કર્યો. કેજરીવાલના ધરણામાં સામેલ લોકો પર કેસ દાખલ, પોલીસ દ્વારા ધરપકડ કરાશે. સોમનાથ ભારતીને જીભ સંભાળીને વાત કરવાનો બોધ. તેમણે વકીલ હરીશ સાલ્વે અને અરુણ જેટલી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. કેન્દ્રીય મંત્રીમંડળ આજ અઠવાડિયે સબસિડીવાળા 12 સિલિન્ડરો પર નિર્ણય લેશે. થાઇલેન્ડના બેંકોકમાં સરકારે અહીં ચાલી રહેલા રાજકીય ધરણા પ્રદર્શનો પર રોક લગાવવાના ઉદ્દેશમાં 2 મહિના સુધી આપાતકાલની જાહેરાત કરી. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ પદેથી રાજીનામું આપ્યા બાદ સોમેન મિત્રા કોંગ્રેસમાં સામેલ થયા. પ્રસિદ્ધ નવલકથાકાર ચેતન ભગતે કેજરીવાલના ધરણાની ટીકા કરતા કહ્યું કે રાજનીતિની આઇટમ ગર્લ છે આમ આદમી પાર્ટી. સોમનાથ ભારતીના રાજીનામાની ચારે બાજુ માંગ. યુંગાડાની છોકરીઓએ આપના મંત્રી વિરુદ્ધ આપ્યું નિવેદન. કુમાર વિશ્વાસે પોતાના 6 વર્ષ જૂના નર્સો પર કરાયેલ વિવાદિત નિવેદન પર માફી માંગી. દક્ષિણ ભારતમાં કોંગ્રેસની સરખામણીમાં ભાજપની લોકપ્રિયતા ઓછી, એક સર્વેનું તારણ. ચીનમાં ઇન્ટરનેટ સેવાઓ ઠપ, વિશેષજ્ઞો દ્વારા સાયબર હુમલાની આશંકા વ્યક્ત કરાઈ. ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે મીડિયા પર આરોપ લગાવતા કહ્યું કે ભ્રષ્ટ છે મીડિયા, કોંગ્રેસ દ્વારા મળે છે મદદ. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ.